સુરતના સિંગણાપુર વિસ્તારમાં તાજેતરમાં બનેલી બે યુવકોની હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હર્ષલ પાટીલ અને ભટ્ટમાળી નામના બે યુવકોની હત્યા પાછળનું કારણ માવો ખાવા બાબતે થયેલી સામાન્ય માથાકૂટ હતી। ડભોલી ગામ નજીક મોગલ ટી સ્ટોર પર જ્યારે બંને યુવકો પહોંચ્યા હતા ત્યારે દુકાન બંધ હતી, છતાં તેમણે માવો ખાવા માટે આગ્રહ રાખી દુકાનદાર સાથે બોલાચાલી કરી હતી। આ સમયે દુકાનમાં કેરમ રમી રહેલા અન્ય 4 શખ્સો સાથે પણ બંને યુવકોની માથાકૂટ થઈ હતી। બાદમાં હર્ષલ અને ભટ્ટ રાંદેર ચપ્પુ જેવા હથિયાર લઈને પરત ફર્યા હતા અને દાદાગીરી કરી હતી। જોકે આ દાદાગીરી તેમને ભારે પડી હતી। દુકાન પર હાજર લોકોએ તેમની પાસે ચપ્પુ છીનવી તે હથિયાર વડે જ બંનેનું ઢીમ ઢાળી દીધું હતું। સિંગણાપુર અને ડભોલી પોલીસે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી એક આરોપી ઘાયલ હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। अन्य 2 आरोपीओने पकड़वा पोलीसनी अलग अलग टीमों साथे क्राइम ब्रांच पर तपासमां जोड़ाई छे। और मुगल टी स्टॉल पे ऐसा बोलते हैं कि उसको मावा खाना है ऐसा करके, तो दुकानदार जो है वो बाहर बैठा होता है। उसने बोला कि शॉप अभी बंद है, लेकिन शॉप के अंदर 4 लोग बैठे थे जो कि कैरम खेल रहे थे। इसने ज़बरदस्ती शॉप खुलवाया और अंदर जाके उससे लड़ाई झगड़ा किया और फिर ये लोग 6 लोग जो थे वो अपने अपने रास्ते चले गए। जो अंदर शॉप के अंदर बैठ के जो कैरम खेल रहे थे वो यहाँ के लोकल थे, सिंगणपुर के ही थे, और बाकी जो ये लोग थे ये कतारगाम और लिम्बायत से